શુભાંગીબા પરમાર હિયર. મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મારું બીએસસી બીએડ કમ્પ્લીટ કર્યું છે અને આફ્ટર ગ્રેજ્યુએશન પછી મેં ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરી હતી. પરંતુ ઘણો સમય તે કાપ્યા છતાં પણ મને જોઈએ એવું રિઝલ્ટ ન મળ્યું. તેથી મેં મારું કરિયર સ્વિચ કરવાનું વિચાર્યું અને મેં ઘણું બધું રિસર્ચ કર્યું અને મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે વાત કરી તો એમના ઓપિનિયન પછી અને રિસર્ચ પછી મેં એવું ડિસાઇડ કર્યું કે હું આઈટી ફિલ્ડમાં મારું કરિયર બનાવું. હાલના સમયમાં આઈટી ફિલ્ડ છે ઘણી જ ગ્રોઈંગ ફિલ્ડ છે એટલા માટે. તો ત્યારબાદ મેં અમદાવાદમાં આવેલા ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી અને એમાંનું જે ઇન્સ્ટિટ્યૂટ છે જે એસજી હાઈવે રોડ ઉપર ઇસ્કોન નામના એરિયામાં આવેલું છે કે જેનું નામ છે ટોપ્સ ટેકનોલોજી. હું જ્યારે તે ટોપ્સ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં મુલાકાત માટે ગઈ ત્યારે મને તેના ફેકલ્ટી મેમ્બર્સે ત્યાં ચાલતા બધા જ કોર્સની ખૂબ જ ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન આપી, જેના કારણે હું ડિસાઇડ કરી શકી કે મારે કયો કોર્સ લેવો અને ફાઇનલી મેં ડિસાઇડ કર્યું કે હું ફૂલ સ્ટેક નામનો કોર્સ લઉં. જ્યારથી મારું ફૂલ સ્ટેક કોર્સ સ્ટાર્ટ થયો ત્યારથી જ મને ત્યાંનું એટમોસ્ફિયર ખૂબ જ ફ્રેન્ડલી લાગે, ખૂબ જ સારું હતું અને ત્યાંના ફેકલ્ટી મેમ્બર્સ ખૂબ જ સપોર્ટિવ છે. તેઓએ ખૂબ જ બેઝિકથી સ્ટાર્ટ કર્યું હતું સ્ટડી કરાવવાનું. ત્યાં આગળ સ્ટડીની સાથે સાથે ઘણી બધી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે અને બધા જ ફેસ્ટિવલ્સ પણ સેલિબ્રેટ કરવામાં આવે છે અને તેની સાથે સાથે તેનું એજ્યુકેશન લેવલ પણ ખૂબ જ હાઈ છે. તેથી હું જે લોકો આઈટી ફિલ્ડમાં કે કોમ્પ્યુટર રિલેટેડ કોર્સમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે એટલે હું ખાસ વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ ટોપ્સ ટેકનોલોજીની એકવાર મુલાકાત લો. અને થેન્ક્સ ટુ ટોપ્સ ટેકનોલોજી કે મારું જે એજ્યુકેશન લેવલ અને મારું જે કોડિંગ બાબતે જે લેવલ હતું એ આટલું ઊંચું લાવવા માટે થેન્ક્સ.